આઈપીએલ આવી રહી છે. તમે હેલો ગાઈઝ, આઈપીએલ આવી રહી છે. આઈપીએલ આપણે એટલી બધી સિરિયસ લઈ લઈએ છીએ કે જાણે અનજાણે આપણે આપણા જ ઇન્ડિયન ટીમના પ્લેયરને ટ્રોલ કરીએ છીએ. એમને નીચો બતાવીએ છીએ. આ પ્લેયર બહુ સારો, આ પ્લેયર એનાથી નીચો, કમ્પેરિઝન કરીએ છીએ આપણી જ ઇન્ડિયન ટીમના પ્લેયરના એકબીજા સાથે. એ નથી કરવાનું. આઈપીએલ એક એન્ટરટેન માટે છે. જાણે અનજાણે આપણે આ ભૂલ કરીએ છીએ કે ભાઈ આ પ્લેયર મારો, હું આ પ્લેયરને, આ ટીમને સપોર્ટ કરું છું. સપોર્ટ કરો, પણ બીજા પ્લેયરને નીચો ના બતાવો કે આ પ્લેયર છે એના તોલે આ પ્લેયર ના આવી શકે. આ પ્લેયર જે કરી શકે એ આ પ્લેયર ના કરી શકે. ના, આપણે એ નથી કરવાનું. આપણે સપોર્ટ કરવાનો છે દરેક ઇન્ડિયન પ્લેયરને. કમ્પેરિઝન નથી કરવાની. આપણે કમ્પેરિઝન કરીએ છીએ. જે લોકો આઈપીએલ રમે છે, જેના માટે હું કે તમે લડીએ છીએ, ઝઘડીએ છીએ મિત્રો સાથે, એ જ ટીમ, એ જ પ્લેયરો તમે જોજો સાથે એક ટેબલ પર બેસે છે મેચ પત્યા પછી, મેચ પહેલા. તો શું કામ આપણે એ ટીમ કે એ પ્લેયરના લીધે આપણા મિત્ર કે આપણા ફેમિલી મેમ્બર સાથે કોઈ ખટાશ રાખીએ? શું કરવા ભેદભાવ રાખવો પડે? આઈપીએલ એક એન્ટરટેન માટે છે. એને જોવો, તમારી ફેવરેટ ટીમને સપોર્ટ કરો, પ્લેયરને સપોર્ટ કરો, એનો વાંધો નથી. પણ એના લીધે આપણો જ કોઈ ઇન્ડિયન પ્લેયર જો એને તમે ટ્રોલ કરશો તો એ ખોટું છે. કેમ? આઈપીએલ તો કાલ પતી જશે. જ્યારે કોઈ મોટી ઇવેન્ટ આવશે ત્યારે તે બધા પ્લેયર ભેગા થવાના છે ને. તમે પણ આજે જે પ્લેયરને ટ્રોલ કરો છો, કાલ કોઈ મોટી ઇવેન્ટ આવશે ત્યારે તમે એને સપોર્ટ કરશો. તો એના કરતા બેટર છે કોઈને ટ્રોલ નથી કરવા. ના કોઈ ટીમ, ના કોઈ પ્લેયર. સાથે જોવો મેચ છે, હાર જીત, મેચ પત, વાત પૂરી. ધ્યાન એ રાખજો, આપણી ભાઈબંધી, આપણા ફેમિલી મેમ્બર, એના સાથે કોઈ ખટાશ ના આવે. એવું ના થાય કે ભાઈ આઈપીએલ કાલ પતી જાય પણ તમારો કોઈ સારો મિત્ર તમે જાણે અનજાણે બોલવામાં એને ખોઈ બેસો. એના કરતા બેટર છે મેચ છે, આઈપીએલ છે, એને જોવો, મજા લો, ભૂલી જાઓ. ખાસ ઇન્ડિયન પ્લેયરને ટ્રોલ ના કરતા. એ આપણા જ છે અને જાણે અનજાણે એને ટ્રોલ કરીએ તો એ આપણે સાબિત કરીએ છીએ કે આપણે કોઈ પ્લેયરને ટ્રોલ નથી કરતા, આપણે ઇન્ડિયન ટીમને ટ્રોલ કરી રહ્યા છીએ. ખાસ ધ્યાન રાખજો, ના કોઈ ઇન્ડિયન પ્લેયરને ટ્રોલ કરવાનો છે, ના તમારા મિત્ર, ફેમિલી મેમ્બર એના સાથે આઈપીએલ ને લઈ કઈ બહુ
વધારે લપ નથી કરવાની. મેચ જોવો, મજા કરો, પણ ધ્યાન રાખજો કાલ આઈપીએલ પતી જશે, કોઈ મિત્ર ખોઈ ના બેસો, એનું ધ્યાન રાખજો. વિડીયો સારો લાગ્યો ને તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.